એસઆરસીનું ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, પરંતુ રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ડાયરેક્ટરના 8 પદો માટે જંગમાં એક પ્રોગ્રેસ પેનલના 7 ઉમેદવારની જીત નિશ્ચિત મનાઈ રહી છે, જ્યારે હરીફ પેનલને ફાળે માત્ર એક જ બેઠક જવાની શક્યતા છે। વિજેતાઓના નામની યાદીમાં લલિત વિધાની, ભરત રાજાણી, અનિલ ચંદાની, મહેશ લખવાની, ધ્રુવ દરિયાની, હરીશ થારવાની, જગાસિયા સંજય અને નિલેશ પંડ્યા। આ ગણિતને કારણે પરિણામ પહેલા જ રાજકીय माहौल गरम થયો છે, जो कि अंतिम फैसलो काले आवशे। हमारे स्क्रूटनाइजर श्री दीपक जोगी जी का फ़ोन आया, जिसमें रिजल्ट के अनुसार 7 जो हैं वो प्रोग्रेसिव पैनल के उम्मीदवार आगे चल रहे हैं और जीते हैं, और एक जो है वो भाई प्रताप पैनल का उम्मीदवार जीता है। पर ऑफिशियल रिजल्ट आने में इसलिए देर हो रही है क्योंकि जो 7वां उम्मीदवार है प्रोग्रेसिव पैनल का, वो उसके 8वें उम्मीदवार से खाली 8 वोटों से ही आगे है। इसके लिए दीपक जोगी साहब का ऐसा कहना है कि बहुत लंबा प्रोसीजर है, मुझे पूरा अच्छी तरह चेक करना पड़ेगा, जो कि एक टाइम कंज्यूमिंग जॉब है, और वो कल सुबह तक हमको फाइनल लिस्ट का कागज़ हमको भेज देंगे। उसके बाद हम ऑफिशियली नाम के साथ डिक्लेयर कर देंगे। कैंडिडेट जीते हैं उसके पूरे शहर को लाख लाख बधाइयाँ। दिवाली की सबको एडवांस में लाख लाख बधाइयाँ। और जो भाई प्रताप पैनल से संजय जगेशिया जीते हैं वो भी हमारा एक एसोसिएट है। वैसे समझो 8 की 8 वन साइड जीत हुई है। ललित भाई तो 1 नंबर पर છે। ઓફિશિયલી જે છે કાલે સાહેબ દીપક જોગી કહેશે, પણ એમ સમજો ને કે જેને પણ મહેનત કરી છે અમારા પર ભાર વધી ગયો છે। આટલી બધી લીડ મળી છે તો અમારા પર લોડ વધી ગયો છે, એટલે અમારે બહુ ઘણું કામ કરવું પડશે। ઇઝી ટાર્ગેટ નથી, બહુ ટફ ટાર્ગેટ છે, પણ અમે અચીવ કરી નાખશું। શેર હોલ્ડર્સને શું સંદેશ આપો? શેર હોલ્ડરને કહેશું તમારી જેટલી માંગણીઓ હશે અમે જે પોસિબલ હશે એ કરશું પૂરો 100%। સૌથી પહેલાં જે બસની વાત છે અમે કન્ફર્મ કરીએ છીએ, બસ ચાલુ કરશું પ્રાયોરિટીમાં। અને ટ્રાન્સફર ઘણા લાંબા સમયથી એસઆરસી ઉપર વિવાદમાં આવી રહી છે, હવે આવનારા સમયમાં સહકાર માટે અને પારદર્શિતા માટે શું કરશો તમે? 100% ટ્રાન્સફર રહેશે અમારી પેનલમાં। અમારે કોઈ પણ ખોટો કોઈ પણ કમ્પ્લેન નહીં આવે એની અમે તમને ખાતરી આપું છું। સર, ડીપી અને એસઆરસીના રિલેશન બહુ સારા કાલથી થઈ ગયા, કાલથી ચાલુ થઈ ગયા। સરસ સારી ખબર છે, મોર્ગેજ ચાલુ થઈ ગઈ આજથી। મોર્ગેજ અટકેલી હતી 1.5 વર્ષ 8 મહિનાથી, મોર્ગેજ પાછી ચાલુ થઈ ગઈ છે। કાલે પરમ દિવસે તમને પેપરમાં આવી જશે જે મોર્ગેજ અટકેલી ટ્રાન્સફરનો અમે ટ્રાય કરશું, ડેવલપમેન્ટ ટ્રાય કરશું, બધું થઈ જશે। અમારા ટીમમાં કોઈને પણ કોઈ ચીજની જરૂર નથી, બધા સેવા કરવા જ આવે છે। કોઈને પૈસાની જરૂર નથી, કોઈને કાંઈ પ્લોટ નથી લેવો, 1 ઇંચ નહીં લેશે અહીંયાથી, બધા પોતાના પૈસાથી ખર્ચો કરશે અહીંયા। અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તે પ્રમાણે પ્રોગ્રેસિવ પેનલ જે છે તે બહુમતમાં છે, તો આવનારા સમયમાં ચેરમેન કોણ બનશે એ અંગે કાંઈ? એ તો બોર્ડ નક્કી કરશે, જ્યારે બોર્ડની મિટિંગમાં ત્યારે નક્કી થશે, અત્યારે કોઈ કહી શકે એમ નથી। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ।